તો બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 1 વાગ્યા સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો આ તરફ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો પંચમહાલ, ખેડા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। 1 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે। વરસાદને લઈ અને બપોરના 1 વાગ્યા સુધીમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લા માટે પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। 1 વાગ્યા સુધીમાં ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સામાન્યથી મધ્યમ વરસાદ આ જિલ્લાઓમાં વરસી શકે છે, તો દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરના 1 વાગ્યા સુધીમાં વરસાદ જે વરસી શકે છે, ત્યારે સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર માં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા માટે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર અને દાહોદ અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરના 1 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ અપાયું છે।